દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ એનું આજે પહેલું લેક્ચર છે. ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વની વાત કરીએ તો વાસ્તવમાં આપણે જે પહેલા 2 ચેપ્ટર ભણી ગયા, પહેલા 3 ચેપ્ટર ભણી ગયા, એમાં પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ભારને આપણે શું કર્યો હતો, સ્થિર રાખ્યો હતો, જેને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પહેલા અને બીજા ચેપ્ટરમાં, જેમાં આપણે કુલમનો નિયમ ભણી ગયા, વિદ્યુત ક્ષેત્ર ભણી ગયા, ગૌસનો નિયમ ભણી ગયા, વિદ્યુત સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિમાન ભણી ગયા, કેપેસિટર ભણી ગયા. આ બધી જ વાતો, બેટરીની વાતો, બધી વાતો આપણે કરી દીધી. અહીંયા ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વમાં હવે આપણે વિદ્યુત ભારને ગતિ કરાવીશું. હવે વિદ્યુત ભાર ગતિ કરે તો ઓફકોર્સ પ્રવાહ જ કહેવાય. તો કહેવાનો મતલબ એ કે વિદ્યુત ભાર ગતિ કરે અથવા તો પ્રવાહ વહેતો હોય તો શું પ્રવાહ અને ચુંબકત્વ સાથે કોઈ સંબંધ છે? પ્રવાહ અને ચુંબકત્વ સાથે કોઈ સંબંધ છે? એ બાબતની પૂરી ચર્ચા આ ચેપ્ટરમાં લઈશું. આ ચેપ્ટરમાં ઘણા બધા કન્સેપ્ટ તમારા ક્લિયર થશે. એવા કન્સેપ્ટ ક્લિયર થશે કે જે સામાન્ય જે ઘટનાઓ તમારી આસપાસ થાય છે, મેગ્નેટિક ઇફેક્ટ થાય છે, એ શાના દ્વારા થાય છે. તો શરૂઆતમાં ચુંબકત્વ, આ ચુંબકત્વ શબ્દ, મેગ્નેટિઝમ, આ શબ્દ ખરેખર તો આપણે દ્રવ્યમાંથી જો ચુંબકત્વ ઉત્પન્ન થાય એવી વાત વર્ષો સુધી એમ જ સમજતા હતા કે જે ચુંબકત્વ ઉત્પન્ન થાય ને દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય. બેઝિકલી એનું આપણે 5મું ચેપ્ટર છે, ચુંબકત્વ અને દ્રવ્ય. એ દ્રવ્ય આધારિત છે. પરંતુ જ્યારે વિદ્યુત પ્રવાહ સાથે ચુંબકત્વનો સંબંધ પ્રસ્થાપિત કઈ રીતે થાય, એની સૌ પ્રથમ ઘટના ઓર્સ્ટેડ નામના સાયન્ટિસ્ટે એ એક પ્રયોગ કરતા હતા. પોતાના એ કંઈક કેથોડ રે ટ્યુબનો પ્રયોગ કરતા હતા, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો હોય તો એમના ટેબલ પર બધી વસ્તુઓ પડી હતી, ઇવન ચુંબકીય સોય પણ પડી હતી. હવે એના બાજુમાંથી એક વાયર જતો હતો. ચુંબકીય સોય નોર્મલ કન્ડિશનમાં ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય, પરંતુ જે વાયર જતો હતો એ વાયરમાંથી જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરે કે ચુંબકીય સોય ડિફ્લેક્ટ થઈ ગઈ. હવે ચુંબકીય સોય ડિફ્લેક્ટ થઈ ગયા જોઈ અને ઓર્સ્ટેડને ડાઉટ ગયો કે આ ખરેખર કોઈ ચુંબકીય ઘટના છે, કોઈ ચુંબક આસપાસ નહોતો. તે સૌ પ્રથમ ઘટના હતી. ઓર્સ્ટેડે જે અવલોકન કર્યું હતું. આપણે ઓર્સ્ટેડના પૂરા અવલોકનની ચર્ચા કરતા નથી, કારણ કે મારું એનસીઆરટીનું ઓલરેડી ઓર્સ્ટેડના અવલોકન માટેનું સ્પેશિયલ લેક્ચર છે. આઈ કાર્ડમાં હું મૂકું છું, તમે આરામથી જોઈ શકશો. બરાબર? તો આ ઓર્સ્ટેડનું જે અવલોકન છે એ અવલોકનના આધારે આપણે એટલું તો સિદ્ધ થયું કે ચુંબકીય ક્ષેત્ર એને ખરેખર તો બી તરીકે ઓળખીએ છીએ. એનો સંકેત શું છે? બી. વિદ્યુત ક્ષેત્રને આપણે શું કહેતા હતા? ઈ કહેતા હતા. ચુંબકીય ક્ષેત્રને આપણે શું કહીશું? બી કહીશું. ધારો કે કોઈ વાયર છે, કોઈ વાયર છે, એ વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ વિદ્યુત પ્રવાહ આઈ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ આઈ પસાર થાય છે, એની બાજુમાં કોઈ ચુંબકીય સોય છે. ધારો કે ચુંબકીય સોય છે. આ ચુંબકીય સોયને આપણે ઉત્તર દક્ષિણ માનીએ. નોર્થ સાઉથ, ઈસ્ટ વેસ્ટ. તો નોર્મલ ચુંબકીય સોય આમ રહેવી જોઈએ, ઉત્તર દક્ષિણ. પણ જેવો અહીંયા પ્રવાહ પસાર થતો હતો કે ચુંબકીય સોય ડિફ્લેક્ટ થઈ અને પૂર્વ પશ્ચિમ જોવા મળે. આ પ્રમાણે ઓકે, જે ઉત્તર દક્ષિણ રહેવી જોઈએ એ કેવી જોવા મળે આપણને? પૂર્વ પશ્ચિમ. મતલબ કે વિદ્યુત પ્રવાહ વાયરમાંથી પસાર કર્યો તો વાયરની નજીકની ચુંબકીય સોય શું થાય છે? કોણાવર્તન થાય છે. આ જ ઘટનાને આપણે જો આ રીતે લઈએ કે જ્યારે પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર કરીએ, આઈ, તો આ જ ચુંબકીય સોય
વિરુદ્ધ દિશામાં કોણ આવર્તન પામે છે? જે ચુંબકીય સળિયો આ દિશામાં કોણ આવર્તન પામતી હતી એ હવે ફરીને કઈ દિશામાં જશે? આ દિશામાં. તો પણ ડિફ્લેક્શન તો થાય છે. ઓર્સ્ટેડે બી આ જ વાત કરી હતી. ઓર્સ્ટેડના અવલોકનને ઓરેગોએ બર્લિન સાયન્સ એકેડમી સમક્ષ જ્યારે રજૂઆત કરી તો એ સાયન્સ એકેડમીમાં 2 સ્ટુડન્ટ બેઠા હતા, બાયો સાવર્ટ. ને એ બાયો સાવર્ટે આને એક સબ્જેક્ટ તરીકે સ્વીકારી લીધો કે જે પ્રવાહ દ્વારા ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય સળિયામાં કોણાવર્તન પામે છે. અને તમે જાણો છો કે કોણાવર્તન પામે, પેલા વાક્યને હું પૂરું કરીશ. ચુંબકીય સળિયામાં કોણાવર્તન પામે એનો અર્થ શું થયો? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો બાયો સાવર્ટે વિચાર્યું કે આપણે આને સબ્જેક્ટ તરીકે લઈ લઈએ. કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, કઈ રીતે ઉત્પન્ન થાય છે, એની આખી માહિતી બાયો સાવર્ટે આપી. નોર્મલી અમે જ્યારે આમાં ભણાવીએ છીએ, ક્લાસમાં ભણાવીએ છીએ, ત્યારે બાયો સાવર્ટના નિયમથી શરૂઆત નથી કરતા, કારણ કે સ્કૂલમાં અમારે એનસીઆરટીનો ટોપિક ચલાવવાનો હોય છે. તો એનસીઆરટીના ટોપિકમાં અમે ચુંબકીય ક્ષેત્ર અંગે માહિતી, કેટલાક પ્રયોગો, પેલું ભૂકો વેરવામાં આવે ને એક વાયર જતો હોય, પેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, વોટ એવર, એ બધી વાતો આપણે, તમારે પણ જો સમજવું હોય તો એનસીઆરટીની મારી આખી પ્લેલિસ્ટ અવેલેબલ છે. એ પ્લેલિસ્ટમાં જઈને ગતિમાન વિદ્યુત ભારોને ચુંબકત્વના શરૂઆતના લેક્ચર દેખશો તો એની અંદર મેં બધી માહિતી આપેલી છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ વાત સમજ્યા પછી આ તો એક વાત તો કન્ક્લુઝન કહી શકાય કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ઓકે, આ એનું કન્ક્લુઝન છે. આપણે આ સમજ્યા ને કે વાહકમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરે તો વાહકમાં ની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, ને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો જ એ સોયને ડિફ્લેક્ટ કરી શકે, નહીતર સોય ડિફ્લેક્ટ થાય નહીં. તો હવે યાદ રાખશો, જ્યારે પણ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો વાહકની આસપાસ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. આની હજુ એક સમજૂતી મેળવવા માટે કોઈ એક વાહક લઈ લઈએ. ચલો, એ વાહકમાંથી એ જ પ્રમાણે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આપણે જાણીએ છીએ કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ શું કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો એની બાજુમાં કોઈ એક સ્થિર વિદ્યુત ભાર મૂકીએ. ચલો, ક્યુ વિદ્યુત ભાર સ્થિર છે. અને આના દ્વારા ધારો કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હશે, કઈ રીતનું હશે આપણે જાણતા નથી, પણ છતાંય આપણે ઇમેજનરી બનાવી દે કે આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. તો આ ચુંબકીય ક્ષેત્રે આ સ્થિર વીજભાર પર કોઈ અસર ના કરે, સ્થિર વીજભાર પર કોઈ પણ પ્રકારે અસર ના કરી. પણ જેવો આપણે વીજભારને ગતિ આપી, એ જ આપણો તાર, એ જ પ્રમાણે એનો ચુંબકીય એનો પ્રવાહ આપણે ઇમેજનરી લાઈન બનાવી દઈએ. ઇમેજનરી બનાવી છે, હજુ એની દિશા નક્કી નથી કરી. ને આની અંદર જેવો મેં વીજભારને ગતિ કરાવી, આ ક્યુ વીજભાર વાસ્તવમાં કેવો જવો જોઈએ? તો કે આ પ્રમાણે જવો જોઈએ, સીધો જવો જોઈએ ને. પણ એ સીધો જવાના બદલે શું કર્યું? થોડો ડિફ્લેક્ટ થયો. ક્યુ વીજભાર ગતિ દરમિયાન વક્ર માર્ગે વળ્યો. હવે કોઈ પણ પદાર્થ ગતિ દરમિયાન વળે એનો અર્થ શું થાય? એના પર બળ લાગતો હોવું જોઈએ, એના પર બળ લાગતો હોવું જોઈએ. તો આ બળને વિદ્યુત ભાર પર લાગતું આ બળ કયું બળ હતું? ચુંબકીય બળ
હતું. બરાબર. આ બેઝિક માહિતી છે ચુંબકીય બળની. હવે આ ચુંબકીય બળ વાસ્તવમાં વિદ્યુત ભાર ગતિ કરતો હોય ત્યારે જ લાગે. ખાસ સમજો, વિદ્યુત ભાર સ્થિર હતો ત્યારે ચુંબકીય બળ નહોતું લાગતું, પણ હા, વિદ્યુત ભાર જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર સ્થિર હોય તો બળ લાગતું નથી. યાદ રાખજો. કારણ આ ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રમાં રહેલા સ્થિર વીજભાર પર કોઈ બળ લાગતું નથી. પણ આ જ ઘટના આપણે આના માટે લઈએ, ચાર્જ માટે લઈએ, તો વિદ્યુત ક્ષેત્ર માટે લઈએ. ચલો, વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર અંગે તમે જાણો છો ને, ક્યાંથી ઉદ્ભવે? ધનમાંથી ઉદ્ભવે, બરાબર, અને ઋણમાં દાખલ થાય. ધનમાંથી ઉદ્ભવે અને ઋણમાં દાખલ થાય. વિદ્યુત ક્ષેત્ર અંગે જાણો છો ને? ઓકે. અહીંયા જો કોઈ વિદ્યુત ભાર સ્થિર હોય, ક્યુ ચાર્જ કેવો હોય? સ્થિર. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? ઈ. ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ ચાર્જ સ્થિર હોય તો એના પર ધારો કે પોઝિટિવ ચાર્જ હોય તો આમ દૂરની તરફ બળ લાગે, એ બરાબર ઈ ક્યુ. તો વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર વીજભાર પર બળ લાગે છે, પણ ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર વીજભાર પર કોઈ બળ લાગતું નથી. સમજો છો તમે? વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર વીજભાર પર બળ લાગે છે, પણ ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર વીજભાર પર કોઈ બળ લાગતું નથી. આ ચુંબકીય ક્ષેત્ર અંગે બહુ કહેવાય પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે, અને આ પ્રાઇમરી ઇન્ફોર્મેશન પછી અમે ડાયરેક્ટ બાયો સાવર્ટ લો સમજાવીએ છીએ. તો બાયો સાવર્ટ લો મીન્સ કે જે ઉત્પન્ન થઈ ચુંબકીય ક્ષેત્ર, જે વાહકની આસપાસ ઉત્પન્ન થઈ ચુંબકીય ક્ષેત્ર, એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે, એની દિશા શું છે, એ બધું સમજવા માટે બાયો સાવર્ટ લો. બાયો સાવર્ટનો સ્પેલિંગ થાય છે બાયો સાવર્ટ્સ લો, જેને આપણે કહીશું બાયો સાવર્ટનો નિયમ. ઓકે. બાયો સાવર્ટનો નિયમ શા માટે કામ આવે છે? તો બાયો સાવર્ટનો નિયમ એ સ્પેશિયલી વિદ્યુત ભાર પર અથવા તો વિદ્યુત ભારિત તાર વડે ઉદ્ભવતું, તમને આ રીતે પણ પૂછે, ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જેનું મૂલ્ય અને દિશા જાણવા માટે. બાયો સાવર્ટનો નિયમ વપરાય છે. બાયો સાવર્ટમાં યાદ રાખજો, કોઈ એક વીજભાર લઈએ કે જે કોઈ એક વીજભાર લઈએ આ પ્રમાણે. આ એક વીજભાર છે, સોરી વાયર છે. આ વાયરની અંદર તાર છે, વાહક તાર છે. તારની અંદર એક આઈ પ્રવાહ જાય છે. આપણે જાણીએ છીએ આઈ પ્રવાહ જશે આ વાયરમાંથી, વાહકમાંથી, તો ઓફકોર્સ એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું. હવે આ ચુંબકીય ક્ષેત્ર, એની દિશા કઈ છે, એનું મૂલ્ય કયું છે, એ બધું જ જાણવા માટે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ થાય છે. તો માની લે કે વાહકથી થોડીક દૂર, કેટલા, તો કે અહીંયાથી આર અંતરે, અહીંયાથી આર અંતરે કોઈ એક પી બિંદુ છે, તો પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે બાયો સાવર્ટનો નિયમ. સમજે છે ને? આનાથી પી બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે બાયો સાવર્ટનો નિયમ. તો આ બાયો સાવર્ટનો નિયમ લેવા માટે આપણે આગળ પણ ભણી ગયા છે, મેં તમને સમજાવ્યું છે કે પ્રવાહ છે એ સદિશ છે કે અદિશ છે? પ્રવાહ સદિશ છે કે અદિશ છે? સદિશ તો નથી જ, બરાબર, સદિશ તો નથી જ, કારણ કે સદિશના ગુણધર્મોનું પાલન કરતું નથી. તો પ્રવાહ સદિશ છે કે અદિશ? તો ટેન્સર ક્વોન્ટિટી છે.
એને દિશા છે પણ સદિશના ગુણધર્મોનું પાલન કરતો નથી. હવે સદિશના ગુણધર્મોનું પાલન ન કરતો તો એને સદિશ તરીકે લઈ શકાય નહીં. જો સદિશ તરીકે ન લઈ શકાય તો પછી આપણે શું કરીએ? તો એક નાનો ખંડ લઈ લઈએ. ખંડની દિશા હોય તો આ તાર પર એક નાનો ખંડ લઈ લે. જરાક એક નાનો ખંડ વિચારી લઈએ. થોડો વિઝિબલ નહીં થાય, વિઝિબલ થાય એવો ખંડ લઈએ આપણે. ઓકે, એવો ને એવો જ લઈ લીધો. અહીંયા એક નાનો ખંડ લઈ લીધો. આ ખંડને નામ આપ્યું ડીએલ. શું નામ આપ્યું? ડીએલ. એમાંથી આઈ પ્રવાહ તો પસાર થતો હશે. એમાંથી આઈ પસાર થતો હશે એટલે એને ખરેખર તો વિદ્યુત પ્રવાહ ખંડ કીધું. હવે એને આપણે સદિશ તરીકે લઈ શકીએ. એને નામ આપીશું આઈડીએલ. ઓકે, તો આપણે લખી શકીએ. યાદ રાખજો બાયો સાવર્ટનો નિયમ એનસીઆરટીમાં પણ તમારે પૂછાય છે, પણ બાયો સાવર્ટનો નિયમ તમે વ્યવસ્થિત સમજશો તો આરામથી દરેકે દરેક પ્રશ્નના ઉકેલ અને જે પૂછાતા જે એવા દાખલા છે કે જે આકૃતિમાં તમને કોઈ એક એવો વાયર આપી દીધો છે કે આમ સીધો જાય છે, વળી વર્તુળાકારે વળે છે, વળી કોણા એક ખૂણેથી વળે છે. તો બાયો સાવર્ટના નિયમથી આ બધા જ પ્રશ્નોના ઉકેલ તમે આરામથી લાવી શકશો. લખી દઈએ કે ડીએલ જેટલા વિદ્યુત ભારિત ખંડ વડે પી આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડીબી હોય તો, કારણ કે આના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે ડીબી લઈએ તો ડીબી શું છે? ડીબી ઇઝ ઇક્વલ્સ ટુ, યાદ રાખજો, μ0/4π I dl. આ યાદ જ રાખજો બાય હાર્ટ. આઈડીએલ ક્રોસ આર અપોન આર ઘન. બેઝિકલી આ સદિશ સ્વરૂપ છે. આ કયું સ્વરૂપ છે? સદિશ સ્વરૂપ. સદિશ સ્વરૂપ. એટલે આને સદિશ સ્વરૂપે યાદ રાખજો. ઓકે, જો તમે આનું મૂલ્ય લઈ લો તો તમે એના અદિશ સ્વરૂપે પણ લખી શકો. તો ડીએલ એટલે ડીએલ ક્રોસ આર એટલે અહીંયા લઈ લઈએ ડીએલ ક્રોસ આર. એને આપણે લખી શકીએ ડીએલ આર સાઇન થીટા લખી શકીએ. વોટ ઇઝ થીટા? થીટા બિટવીન ડીએલ એન્ડ આર. તો આ આર અંતર છે અહીંયાથી અંતર આર આ આર અંતર છે અને ડીએલ આ દિશા છે. સદિશ બનાવે ને આપણે ખંડ કેમ લીધો હતો? કારણ કે પ્રવાહને સદિશ તરીકે નતા લઈ શકતા એટલે આપણે એક નાનો ખંડ લીધો. હવે એને સદિશ તરીકે લઈ શકીએ. તો ધીસ ઇઝ ડીએલ. આ ડીએલ છે, આ પ્રવાહ છે અને આ ડીએલ છે. તો આ ડીએલ એ એંગલ છે. જો પી અહીંયા હોય તો ડીએલ આમ થઈ જાય, મતલબ એંગલ આમ થઈ જાય, પી આમ થઈ જાય, એક્ઝેક્ટ 90 હોઈ શકે. એ પ્રમાણે અહીંયા ખંડ છે તો આ બિંદુ માટે ખૂણો બદલાય, અહીંયા માટે બદલાય, અહીંયા માટે બદલાય, અલગ અલગ બિંદુ માટે એને અલગ અલગ લઈ શકીએ. તો જો આપણે આ મૂલ્ય મૂકી દઈએ તો શું થશે? ડીબી ઇઝ ઇક્વલ્સ ટુ μ0/4π I dl r sin θ નીચે r ઘન. શું હું આ એક આર નીકાળું તો ઘનના બદલે શું લખી શકું? વર્ગ લખી દઉં તો ચાલે? ચાલે ને? તો આ થઈ ગયું આપણું અદિશ સ્વરૂપ. નોર્મલી વિદ્યાર્થીઓ આનો ઉપયોગ કરે છે. મોટા ભાગે સ્ટુડન્ટ્સ આનો જ ઉપયોગ કરે છે. જ્યારે ઉકેલ મેળવવો ને ત્યારે થીટા હોય છે આપણી પાસે, એટલે આઈડીએલ અપોન આર વર્ગનો ઉપયોગ કરે છે. તો બાયો સાવર્ટનો નિયમ જોઈને લાગે છે કે નીચે વ્યસ્ત વર્ગનો નિયમ છે. ગુરુત્વાકર્ષણ અને કુલમના નિયમના જેમ આ પણ કેવો છે? સાર્વત્રિક નિયમ છે. કેવો છે? સાર્વત્રિક નિયમ. ને એના પરથી જ પ્રેરિત છે. આ નિયમ એના પરથી જ પ્રેરિત છે, બાયો સાવર્ટનો નિયમ. બીજું
તમારી બુકમાં તમે જોશો ને તો તમને એવું કહેશે કે અહીંયા ડીબી ઇઝ પ્રપોર્શનલ ટુ આઈ, ડીબી ઇઝ પ્રપોર્શનલ ટુ ડીએલ, ડીએલ, ડીબી ઇઝ પ્રપોર્શનલ ટુ ખૂણાના સાઇન થીટા એન્ડ ડીબી ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r². આ બધાનું આ સંયુક્ત સ્વરૂપ હોય એને આપણે શું કહીએ છીએ? બાયો સાવર્ટનો નિયમ. ઓકે, તો અહીંયા એક અચળાંક છે. અચળાંક કયો છે? તો અચળાંક કાર્ય આ અચળાંક છે. આ અચળાંકને આપણે કહીશું જ્યાં મ્યુ નોટ ને શૂન્યાવકાશની પરમીએબિલિટી કહે છે. યાદ રહેશે? મ્યુ નોટ અપોન 4π માં મ્યુ નોટ ને શું કહે છે? શૂન્યાવકાશની પરમીએબિલિટી. આખા અચળાંકનું મૂલ્ય છે મ્યુ નોટ અપોન 4π ઇક્વલ્સ ટુ 10⁻⁻⁷. જો અહીંયા બી જે ચુંબકીય ક્ષેત્ર છે, બી નો એકમ ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર, ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર, જેને ટેસ્લા તરીકે ઓળખે છે. શું ઓળખે છે? ટેસ્લા. ટેસ્લા, ટેસ્લા નામ સાંભળ્યું હશે અત્યારે, બરાબર? ટેસ્લા મોટર અત્યારે બહુ પ્રખ્યાત છે. એકચ્યુઅલી ઇટ ઇઝ રિલેટેડ ટુ ટેસ્લા. તો ટેસ્લાનો એકમ છે આ ટેસ્લા. ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર આ એનો એકમ છે. આના પરથી આપણે મ્યુ નોટનો એકમ મેળવવો હોય તો આપણે મેળવી શકીએ. જો આનો કેટલો થાય? ન્યૂટન ઇન્ટુ મીટર, સોરી, ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર એના બરાબર આનો આઈ નો એકમ શું થાય? એમ્પિયર. ડીએલ નો કેટલો થાય? મીટર. સાઈન નો કોઈ એકમ નથી, આચળ નો એકમ નથી. નીચે શું થાય? મીટર સ્ક્વેર. આ મીટર સ્ક્વેર જતો રહ્યો, આ સામે મીટર જતો રહ્યો, આ એમ્પિયર નીચે આવશે, આ એમ્પિયર નીચે આવી જશે ને, તો આનો એકમ થશે ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. સમજ પડે છે? ડીબી નો એકમ શું છે? ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. આનો એકમ શું છે? એમ્પિયર. ડીએલ નો મીટર. સાઇન થીટા નો કોઈ એકમ નથી. આ આર સ્ક્વેર અંતર છે, અંતરનો એકમ મીટર સ્ક્વેર. આ મીટર, મીટર સ્ક્વેર, આ મીટર જતો રહેતો. આપણે હવે આને કરતા બનાવીએ તો શું થશે? ન્યૂટન પર એમ્પિયર, આ બીજો એમ્પિયર આવે એટલે એમ્પિયર સ્ક્વેર. તો આનો એકમ શું થશે? ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર, જેને n⁻² તરીકે પણ કેટલીક વખત લખાય છે. ઓકે, તો આ મ્યુ નોટ અપોન 4π જેને શૂન્યાવકાશની પરમીએબિલિટી. એકચ્યુઅલી પરમીએબિલિટી ક્ષેત્ર સાથે સંકળાયેલી સંકલ્પના છે. આગળ મેં કુલમના નિયમમાં સમજાવેલું છે કે 4π કેમ આવે છે. કારણ કે જે સોલિડ એંગલ છે સ્ટીરિડિયન, એમાં એક પોઈન્ટને સાંકળવું હોય તો 1/4π લઈએ છીએ. ને ખૂણામાં ખબર છે 1/2π લેવાય છે. 1D માં 1/2π અને 4D માં હોય એટલે 3D માં એટલે 1/4π. ઓકે, ને મ્યુ નોટ એ ચુંબકીય ક્ષેત્ર માટે શૂન્યાવકાશની પરમીએબિલિટી હોય. એની વેલ્યુ યાદ રાખશો. સિમ્પલ બાયો સાવર્ટનો નિયમ છે. અહીંયા તમારે બાય હાર્ટ આને યાદ રાખજો. ઓકે, આને ખાસ યાદ રાખજો. નોર્મલી બી ઇઝ ઇક્વલ્સ ટુ જ લખજો તમે. અહીંયા ડીબી એક ખંડના કારણે લખ્યું છે. બાકી જ્યારે તમને પૂછવામાં આવે તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4π આઈડિયલ સાઇન થીટા અપોન r². યાદ રહેશે? ચુંબકીય ક્ષેત્ર. હવે ચર્ચા કરીએ એની દિશાની. તો એની દિશાની ચર્ચા કરીએ આપણે. નેક્સ્ટ પેજમાં એની દિશાની ચર્ચા કરીએ કે ચુંબકીય ક્ષેત્રની દિશા. બાયો સાવર્ટે દિશાની પણ વાત કરી. મૂલ્ય તો કહી દીધું. મૂલ્ય કેટલું હતું? ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4π આઈડિયલ સાઇન થીટા અપોન r². તો ચુંબકીય ક્ષેત્રની દિશા ચલો દિશા સમજીએ પહેલા એક સરસ વાત સમજી લે કે જ્યારે તમે ચુંબકીય ક્ષેત્ર સમજો ને ત્યારે ઘણી વખત તમને સમતલમાંથી બહાર આવતી ક્ષેત્ર રેખાઓ બતાવવામાં આવશે ને સમતલની અંદર જતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બતાવવામાં આવશે. હું તમને યાદ રાખવા માટે આ એક મેં બનાવ્યું છે મોડેલ કે એક તીર આવું જ હોય છે ને તીર, બરાબર? જેમાં આગળ શું હોય છે? એની અણી હોય છે આ પ્રમાણે, અને પાછળ શું હોય છે? આ એના પીંછા ચાર હોય છે એ પ્રકારે, બરાબર? તો જો સમતલમાંથી બહાર આવે એટલે તમારે શું કલ્પના કરવાની? આમ બહાર આવે તમારી તરફ, રાઈટ? તો સમતલમાંથી બહાર આવે તમારી તરફ આવે ત્યારે તમારી તરફ શું હોય? અણી હોય.
બરાબર ને? તો સમતલમાંથી બહાર આવે એનો સંકેત ચુંબકીય ક્ષેત્રની દિશા, જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમતલમાંથી બહાર આવે ત્યારે એનો સંકેત કેવો છે? આ પ્રમાણે એક રાઉન્ડ, એની અંદર ડોટ. આ તમારી સામે હોય ને આમ, તો એક રાઉન્ડ એની અંદર ડોટ. અને એ જ પ્રમાણે જો ચુંબકીય ક્ષેત્ર રેખા અથવા જો ચુંબકીય ક્ષેત્ર સમતલની અંદર જતું હોય ત્યારે સમતલની અંદર જાય એટલે આમ જાય, આમ જાય, આમ જાય એટલે તમને શું દેખાય? એનો પાછળનો ભાગ દેખાય. પાછળનો ભાગ દેખાય ને, તો સમતલની અંદર જતું હોય ત્યારે તમારે યાદ રાખવાનું. શું કરશો? ક્રોસ. આ ક્રોસ દેખાય છે ને? ક્રોસ દેખાય મતલબ એનો પાછળનો ભાગ દેખાય છે. તો એની દિશા કઈ છે? અંદરની તરફ. અંદરની તરફ જતો એટલે અહીંયા તમે શું મૂકશો? ક્રોસ મૂકશો. અને બહારની તરફ આવતું હોય ત્યારે તમે શું મૂકશો? એને પોઈન્ટ મૂકશો. યાદ રહેશે? ઓકે. તો આ યાદ રાખ્યા પછી તમે આને અહીંયા યાદ રાખશો. આપણો બાયો સાવર્ટ લો આ જ હતો ને, આઈ, અને અહીંયા તમે એક ખંડ લીધો હતો, જેના કારણે અહીંયાથી એક પી બિંદુ લીધું હતું. ઓકે, એંગલ થીટા હતો, આ અંતર આર હતો, આપણે ડીએલ ની દિશા આ હતી. તો ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા જો ડીએલ ક્રોસ આર ની દિશામાં, ડીએલ ક્રોસ આર, ડીએલ ક્રોસ આર ની દિશામાં. મતલબ જમણા હાથના સ્ક્રૂને, આ શોર્ટમાં પછી યાદ રાખીશું, પણ અહીંયા જમણા હાથના સ્ક્રૂને, જમણા હાથના સ્ક્રૂનો નિયમ આપણે 11માં ઓલરેડી ભણી ગયા છે ને રોટેશનલ મોશનમાં. જમણા હાથના સ્ક્રૂને ડીએલ થી આર તરફ ફેરવવામાં આવે. જો અહીંયા ડીએલ આ દિશામાં છે, આ ડીએલ છે, રાઈટ? આ ડીએલ અને આર આ દિશામાં છે. તો ડીએલ થી આર તરફ આમ ફેરવવામાં આવે તો સ્ક્રૂ ક્યાં જશે? અંદર જશે. તો પી પર જમણા હાથના સ્ક્રૂને ડીએલ થી આર તરફ ફેરવીએ તો આ ક્યાં જશે? અંદરની તરફ. ને અંદરની તરફ જાય એટલે તમે શું કરશો? ક્રોસ. ક્રોસ લખશો ને. તો ધીસ ઇઝ ઇનવર્ડ ડાયરેક્શન. ઓકે, અંદરની તરફ જાય છે. આ તો આપણે પરંપરાગત રીત છે. બાકી શોર્ટ ફોર્મ યાદ રાખશો, રાઈટ હેન્ડ પામ રૂલ. રાઈટ હેન્ડ પામ રૂલ એટલે તમારો થંબ છે, અંગૂઠો એને વિદ્યુત પ્રવાહની દિશામાં મૂકી દો ને તમારી આંગળી વાળો અંદર જાય છે, આંગળીને વિદ્યુત ક્ષેત્રની દિશા, મતલબ આપણો જ્યાં તીર છે તીરની એ જ સાથે સરખાઈ લો. આ તમે જે દિશામાં આંગળી વાળો, આમ વાળો તો એ તીર છે, તો આમ સરખાઈ લો. તો એ તીર ક્યાં જતું દેખાય છે? અંદર. આમ હોય તો આમ અંદર જાય. તો પછી આપણે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? અંદરની તરફ હશે. સિમિલરલી જો તમારે એની આ ડાયરેક્શનમાં તો આપણે લઈ લીધું, ચાલો ક્યાં છે? ઇનવર્ડ. પણ આ તરફ લેવું હોય તો ધારો કે ક્યુ પોઈન્ટ છે, તો આ તરફ કઈ દિશા હશે? તો તમે અહીંયા મૂકી દીધો, અહીંયાથી અંદર ગયું ને અહીંયાથી બહાર આવે છે ને. દેખો અહીંયાથી ક્યાં જાય છે? અંદર. પછી આમ ફરીને અંદર અહીંયાથી ક્યાં આવે છે? બહાર. કારણ કે આપણી દિશા આઈની દિશામાં હોવું જોઈએ. આઈની દિશામાં તો ક્યાં આવે છે? બહારની તરફ આવે. બહારની તરફ આવે તો તમે શું લખી શકો? આઉટવર્ડ. ઓકે, એક તરફ ઇનવર્ડ હોય તો બીજી તરફ કેવું હોય? આઉટવર્ડ. તો ઇમેજનરી લાઈન જો તમે બનાવો, ધારો કે તમારે ઇમેજનરી લાઈન બનાવી છે, તો કેવી બનાવશો? તો કે સર આ પ્રમાણે બનાવીશું, જેમાં આ અંદર જાય છે, અહીંયા ક્યાં જાય છે? અંદર, ને અહીંયા ક્યાં આવે છે? બહાર આવે છે. ધીસ ઇઝ ઇનવર્ડ એન્ડ ધીસ ઇઝ આઉટવર્ડ. ઓકે, તો બાયો સાવર્ટે આ પણ સમજાવ્યું તમને કે કેટલી મેગ્નેટિક ફિલ્ડ લાઈન
અને કઈ દિશામાં હોય એનું મૂલ્ય પણ શીખવાડ્યું. સમજાયું ને? b = v0 upon 4 pi ideal sin theta upon r cube. જ્યાં I વાહકમાંથી પસાર થતો પ્રવાહ, dl લીધેલો ખંડ, થીટા જે એંગલે હોય છે, અને r એનું અંતર. ઓકે, અંતર વધે તો છેદ વધે તો b કેવું થાય? ઘટે. એ તો આપણે જાણીએ જ છીએ, વ્યસ્ત વર્ગના નિયમમાં એ જ છે ને કે r વધે તો એનું મૂલ્ય ઘટે, ભલે તે બળ હોય, ચુંબકીય ક્ષેત્ર હોય કે ગમે તે હોય. ઓકે, પછી આના પછી થોડાક નાના પ્રશ્નોની ચર્ચા કરી. ચલો હું અહીંયા તમને કહું, હવે તમે મને કહેજો. ઓકે, આ I આ દિશામાં છે અને અહીંયા હું P મૂકું તો P ની દિશા કઈ હશે? કહી શકશો તમે મને? P ની દિશા કઈ હશે? હાથ મૂકો તમે, અહીંયા હાથ મૂકો એટલે અંદર જાય છે. ઇનવર્ટ ડાયરેક્શન એટલે આપણે શું લખીશું? ક્રોસ. ઓકે, મારી પાસે એક પ્રવાહ છે આમ, અને હું કહું મારે અહીંયા P શોધવું છે. P આગળ ઇનવર્ડ જ જશે. અહીંયા ક્યાં જશે? I ઇનવર્ડ. ઓકે, હવે ક્રોસ કરીશ, બધું લખતા નથી. અને હું એમ કહું કે મારી પાસે આમ છે અને આમ લખું છું અને અહીંયા P મૂકું છું. બોલો, યસ. અહીંયાથી આમ જશે ને અહીંયાથી શું થશે? બહાર આવશે. બહાર આવશે એટલે આપણે શું લખીશું? ડોટ. આઉટવર્ડ. ઓકે, પછી એમ ના કહેતા કે તોડીને અંદર ને ઘુસાડ દો પછી આમ બહાર કાઢો. બોર્ડ તોડીને બહાર. પેલા ભાઈ કાગળમાં દોરતા હતા તો કાગળની અંદર આંગળી ઘુસાડી દીધી, ઘુસાડીને પછી એ લીટીની આ બાજુથી આંગળી બહાર કાઢે, પછી આમ બતાવે લાઈન આ રીતે. દેટ ઇઝ નોટ ફેર. ફાડી નાખવાની જરૂર. મારે તો મારી પેનલ તૂટી જાય ને પછી. એટલે તમારે ઇમેજિન કરી લેવાનું કે આ તરફથી જાય છે અને આ તરફથી શું થાય છે? બહાર આવે છે. જો અહીંયા આગળ હવે આપણે એમ કરીએ કે મારી પાસે એક પ્રવાહ છે I. પ્રવાહ અંદરની દિશામાં છે. અને P અહીંયા છે. ચલો, P પર ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? અને સિમિલરલી એ જ પ્રમાણે હું એમ કહું છું કે પ્રવાહ બહારની દિશામાં છે. દિશામાં. અને મારે P પર ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. જે દિશામાં પ્રવાહ હોય, બરાબર, આ પ્રવાહ બહારની દિશામાં, સોરી, અહીંયા એક કામ કરીએ, અંદરની દિશા લઈ લઈએ, આને કરી દઈએ બહારની દિશા કરી દઈએ. ઓકે, તો અંદરની દિશામાં હશે તો તમારો અંગૂઠો આ દિશામાં જશે, અંગૂઠો આ દિશામાં જશે, અને પછી તમારી આંગળી આમ ફરશે ને. તો એક્ઝેક્ટ એની જે લંબાઈ છે અહીંયાથી જેટલું અંતર છે એના એક્ઝેક્ટ 90 B ની દિશા હશે. તમે કહો સર કેમ 90 લીધી, એનાથી ઓછું વધતું કેમ ના લીધું? તો આપણી પાસે યાદ છે તમને dl ક્રોસ r છે, યાદ છે ને? dl ક્રોસ r નો મતલબ શું થયો કે તમારી પાસે જે ખંડ છે એનાથી r બિલકુલ લંબ અંતરે ચુંબકીય ક્ષેત્રની દિશા, ખંડથી બિલકુલ લંબ અંતર. એટલે આપણે જે પોઈન્ટ છે ત્યાં એક્ઝેક્ટ કેટલું આપવાનું? 90 ડિગ્રી આપવાનું. આ એંગલ કેટલો આપવાનો? 90 ડિગ્રી. અહીંયા શું થશે? પ્રવાહ બહારની તરફ આવે છે તો આ દિશામાં જશે, આ દિશામાં. તો અહીંયાથી અંતર આપણે કેટલું લઈશું? આ પ્રમાણે. તો B ની દિશા કેવી લઈશું? એક્ઝેક્ટ 90 લઈશું. ઓકે, સમજ પડે છે ને? આઈ થિંક હવે જ્યારે દિશા શોધવાની વાત આવશે ત્યારે તમને કોઈ મુશ્કેલી પડશે નહીં દિશા શોધવાની વખતે. પણ અહીંયા ખાસ યાદ રાખજો, શરૂઆતના 2 ટોપિક છે કે જે પરિમિત લંબાઈના વાયર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને બીજું છે અનંત લંબાઈના વાયર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. જો આ 2 ટોપિક તમે વ્યવસ્થિત સમજી ગયા ને તો એના પરથી આવતા ઘણા બધા MCQ તમે વિધિન 30 સેકન્ડ સોલ્વ કરી નાખશો. અને આ હું ટોપિક ભલે તમારી આગળ પ્રૂફ કરું છું પણ MCQ સોલ્વ કરવા માટે એના ફોર્મ્યુલા બાય હાર્ટ લર્ન કરજો તમે. ઓકે,
મેં તમને ફરીથી કહું છું 30 સેકન્ડમાં તમારે કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર આપવો હોય તો 100% ફોર્મ્યુલા જરૂર છે. આજે શરૂઆતમાં ચેપ્ટર ચાલુ થાય છે તો ફોર્મ્યુલાના લિસ્ટમાં ફોર્મ્યુલા નંબર 1 યાદ રાખજો, મ્યુ નોટ અપોન 4 પાઈ આઈડિયલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. ધીસ ઇઝ બાયો-સાવર્ટ ફોર્મ્યુલા. ઓકે, જો બાયો-સાવર્ટનો નિયમ ભણ્યા બાદ આપણે સમજીએ કે બાયો-સાવર્ટનો નિયમ અને ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે સમજી ગયા. પછી પરિમિત લંબાઈના, જો અહીંયા જે વસ્તુ હું તમને સાબિત કરીને આપું એનો ફોર્મ્યુલા યાદ કરવાનો જ. જો ફોર્મ્યુલા યાદ રહ્યો તો વિધિન 30 સેકન્ડ દરેક દાખલાનો જવાબ તમે આપી શકશો. બટ ફોર્મ્યુલા ભૂલી જશો તો યુ વિલ બી ઇન ટ્રબલ. તો હું જ્યાં કહું હું દરેક વસ્તુ તમને સાબિત કરીને આપીશ. અહીંયા કહ્યું છે કે પરિમિત લંબાઈના વિદ્યુત ભારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. પરિમિત લંબાઈ એટલે નિશ્ચિત લંબાઈ જેને આપણે માપી શકીએ. તો ધારો કે મારી પાસે એક પરિમિત લંબાઈનો તાર છે આ પ્રમાણે, જેને આપણે માપી શકીએ એવી લંબાઈ, જેને પરિમિત લંબાઈનો તાર કહે છે. તો પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મારે મેળવવું છે. તો હું એક્ઝેક્ટ વચ્ચે ન લેતા ક્યાંક સાઈડમાં એક બિંદુ લઈ લો, અહીંયા આગળ પી બિંદુ લઈ લો. તો આ પરિમિત લંબાઈના તાર વડે કે જે તારમાંથી I વીજ પ્રવાહ વહે છે, I જેટલો વીજ પ્રવાહ વહે છે, આ વિદ્યુત પ્રવાહ ધારિત પરિમિત લંબાઈનો તાર છે, એનાથી પી બિંદુએ ઉદ્ભવતું તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે, કારણ કે એનું ધારો કે અંતર, માની લો કે અહીંયાથી આનું અંતર એ છે, એ છે. જો મેં વચ્ચે લીધો તો 45 આવી જાત. એટલે કદાચ તમને એવું લાગે કે સૂત્ર એ જ છે એટલે મેં થોડું ઉપર લીધું. ગમે ત્યાં લઈ શકો, એક સેન્ટર, એક ખૂણા પર પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, વચ્ચે પણ હોઈ શકે, નીચે પણ હોઈ શકે, ગમે ત્યાં પી બિંદુ હોઈ શકે. જો આવું હોય તો તમારે શું કરવાનું કે બંને છેડેથી તમારે આની સાથે એક એંગલ ડ્રો કરીશું, બરાબર? તો અહીંયાથી ઉપરની તરફ આને માની લઈએ φ1, આને માની લઈએ φ2. ઓકે, અને આ જે આ બિંદુ છે એનાથી L ડિસ્ટન્સ છે, L અંતરે કોઈ dl લંબાઈનો ખંડ ધારો. આપણે તો ખબર છે બાયો-સાવર્ટના નિયમમાં dl ખંડ લેતા હતા ને, કારણ કે પ્રવાહ સદિશ નથી તો કોઈ એક સદિશ જોઈએ એટલે આપણે dl લેતા હતા. તો આ dl ખંડથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ બિંદુએ લેવું છે મારે, અહીંયાથી અહીંયા. આ એ ને જરા ઉપર લઈ લઉં, બરાબર? તો આ dl થી અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે એની સાથેનો આ જે લંબ અંતરનો ખૂણો હું થીટા લઉં, થીટા. તો dl ખંડને લીધે આ થીટા છે તો આ કેટલો થશે 90. તો આ એંગલ કેટલો થશે 90 માઇનસ થીટા. આપણે યાદ હશે તમને એક dl ખંડ લીધો તો, પી બિંદુ લીધો તો, અહીંયાથી જે એંગલ બનતો હતો એને થીટા કહેતા હતા. અને બાયો-સાવર્ટના નિયમ મુજબ આપણને જે બી મળતું હતું, જો કે આપણે ડીબી લીધું હતું, તો કેટલું મળતું હતું? મ્યુ નોટ અપોન 4 પાઈ આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. આ સૂત્ર હતું ને. તો અહીંયા આ જે થીટા બનતો હતો એની જગ્યાએ આપણે અહીંયા 90 માઇનસ થીટા લીધો છે. તમે કહો સર અહીંયા થીટા લીધો હતો, ઓફકોર્સ અહીંયા થીટા લઈ શકો, પણ અહીંયાથી જુઓ, અહીંયાથી આ જે ડિસ્ટન્સ છે ને થીટા વાળું એ સતત બદલાય. અહીંયાથી જો આમ સીધું છે, ઉપર જતા φ1 સુધી જાય, આમ જતા φ2 સુધી જાય ને. એટલે આ થીટા વેરિયેબલ છે, કારણ કે તાર કેવો છે? પરિમિત લંબાઈનો. તો અહીંયાથી અહીંયાનું આ બિંદુથી અને આ બિંદુથી જે એંગલ બને છે φ1 અને φ2, અહીંયાથી આમ લઈએ તો નીચે φ1 φ2 ને ઉપર કેટલું થશે φ1. એટલે આ વેરિયેબલ એંગલ 90 લીધો હતો તો 90 માઇનસ φ1 ને 90 માઇનસ φ2 કરવો પડે. એના બદલે આપણે અહીંયા 90 માઇનસ થીટા લઈએ. ઓકે, આપણું સૂત્ર યાદ રાખશો,
બાયો સાવર્ટનો નિયમ યાદ રહેશે ને? તો લખી દઈએ કે dl જેટલા ખંડને લીધે P આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર dB બરાબર કેટલું લખીશું? μ0/4π I dl sin. અહીંયા કેટલા લખીશ? 90 માઇનસ થીટા લખું ચાલે? કારણ કે અહીંયા થીટા હતો પણ અહીંયા આપણે કેટલો લીધો? 90 માઇનસ થીટા. અને નીચે શું થશે? તો આ ડિસ્ટન્સને આપણે ધારો કે r લઈએ તો ધેટ ઇઝ r સ્ક્વેર. હવે આની જરૂર નથી, આને કાઢી દઉં કારણ કે આપણો બાયો સાવર્ટનો નિયમ છે આ રહ્યો જે આપણે ઓલરેડી ભણી ગયા છે હમણાં. ઓકે, હવે જો આખા તાર વડે મારે લેવું છે, સમગ્ર તાર વડે, તમારી એનસીઆરટીની બુકમાં નથી આ ટોપિક, પરંતુ નીટમાં આ ચેપ્ટરનો શરૂઆતનો ટોપિક છે. સમગ્ર તાર વડે b ઇઝ ઇક્વલ્સ ટુ શું લખશો? આખાનું ઇન્ટિગ્રેશન કોનું? db નું. તો db માંથી μ0/4π અચળ છે, I અચળ છે, dl પણ અચળ છે, sin થીટા, થીટા બદલાય છે, દેખાય છે? અહીંયાથી જો થીટા છે, નીચેના એંગલ પર જઈએ તો ϕ2 થાય છે, ઉપરના એંગલ પર જઈએ તો ϕ1 થાય છે. થાય છે ને? નીચેના એંગલ પર ϕ2 થાય છે અને ઉપરના એંગલ પર ϕ1 થાય છે. નીચેની તરફ આમ જાય અને ધન એંગલ ગણીએ તો +ϕ2 ને ઉપરની તરફ એંગલને ઋણ ગણીએ, કારણ કે એક્ઝેક્ટ મીન પોઈન્ટ છે ને, આ O પોઈન્ટ મીન પોઈન્ટ છે. તો આ મીન પોઈન્ટ છે, મીન પોઈન્ટ ઉપર જશે એને માઇનસ લઈશું ને નીચે, કારણ કે એની દિશામાં જાય છે એટલે એને પોઝિટિવ લઈશું ને એનાથી વિરુદ્ધ દિશામાં જાય છે એને નેગેટિવ લઈશું. ઓકે, તો આ પ્રમાણે ϕ2 પોઝિટિવ લઈશું, ϕ1 નેગેટિવ લઈશું. તો આ થશે આપણે ϕ2 અપર લિમિટ ને -ϕ1 લોઅર લિમિટ. તો અહીંયા આપણે ϕ2 અપર લિમિટ, ϕ2 અપર લિમિટ -ϕ1 લોઅર લિમિટ. અને અહીંયા હું હવે db ન લખતા db ની જગ્યાએ આર્યા લખી દઉં તો એમાંથી μ0/4π બાર લઈ શકો? લઈ શકાય ને μ0/4π? તો રહેશે શું? I dl sin 90 માઇનસ થીટા અપોન r². dl એટલે હવે કયું થઈ ગયું? સંકલનનું પદ. સંકલનનું પદ થઈ ગયું. હવે સંકલનનું પદ dl છે, I ચલો અચળ છે એટલે I ને પણ આપણે બહાર લઈ શકીએ, પણ dl સંકલિત પદ dl છે. જ્યારે વેરિએશન વાળું પદ એક sin થીટા બદલાય, sin વાળું બદલાય છે. હજુ આ sin વાળાને આપણે થોડુંક b ઇઝ ઇક્વલ્સ ટુ μ0 I અપોન 4π μ0 I બાર લાવી દીધો. sin 90 માઇનસ થીટા શું થઈ જશે? cos થીટા ઇન્ટુ dl ડિવાઇડેડ બાય r² થશે. cos થીટા ઇન્ટુ dl ડિવાઇડેડ બાય r². ઓકે, વિકલિત પદ dl છે, વેરિએશન cos થીટા અને r² છે, તો cos થીટા ને અને r² ને dl ના ફોર્મમાં લખવું પડે તો જ થાય ને. તો અહીંયા પહેલા cos થીટા વિચારીએ. cos થીટા શું છે? તો અહીંયા થીટા લીધો હોય આટલો ખૂણો અને નામ આપી દઉં AOP. AOP ત્રિકોણ યાદ રાખજો. AOP માં cos થીટા એટલે કયો એંગલ 90 છે? O = 90. તો cos થીટા કેટલા થશે? cos થીટા પાસેની બાજુ એટલે A ને ભાગ્યા કર્ણ એટલે R. દેખાય છે? આટલો એંગલ બનાવેલો હું, આર્યો એંગલ. આ થીટા છે, આ થીટા, આ થયો A ને આ થયો R અને સામેનો કયો થઈ ગયો? L. આ છે આપણો A O અને આ P. AOP માં cos થીટા પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો A upon R થશે, તો થશે A upon R.
આપણે જોઈએ છે આર, તો આર ઇઝ ઇક્વલ્સ ટુ એ અપોન કોસ થીટા. આ પહેલું ફોર્મ. બીજું ફોર્મ આર જોઈએ છે હવે. તો આર ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? ડીએલ છે ને, તો આર સ્ક્વેર મળી ગયો આપણને. આર સ્ક્વેર મળી ગયો. અચ્છા, ડીએલ ફોર્મ જોઈએ છે. ડીએલ ફોર્મ જોઈએ છે એટલે હવે આપણે લઈશું ટેન થીટા. એન એ ટ્રાયંગલમાં ટેન થીટા. ટેન થીટા શું થશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એલ અપોન એ. એલ અપોન એ. તો એલ ઇઝ ઇક્વલ્સ ટુ એ ટેન થીટા. વિકલન કરો. ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ ડીએલ અપોન ડીટી. ના, ડીએલ અપોન ડી થીટા, સોરી. ડીએલ અપોન ડી થીટા એ એમના એમ. ટેન થીટાનું શું થશે? સેક સ્ક્વેર થીટા. તો ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ એ સેક સ્ક્વેર થીટા ડી થીટા. આટલો ભાગ હું થોડોક કાઢી દઉં, જગ્યા ઓછી પડે એટલે થોડુંક મોટું કરીને લખી દઉં. તો થશે ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ એ સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. તો આ બે વેલ્યુ આ ઇક્વેશનમાં લખી શકાય. એક તો આરની વેલ્યુ ને એક ડીએલની વેલ્યુ. બંને આ ઇક્વેશનમાં લખીએ. બી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ નોટ આઈ અપોન 4 પાય કોસ થીટા એમના એમ. ડીએલ ની જગ્યાએ શું લખીશું? એ સેક સ્ક્વેર થીટા ડી થીટા. એ સેક સ્ક્વેર થીટા ડી થીટા. નીચે આર ની જગ્યાએ શું લખીશું? એ અપોન કોસ સ્ક્વેર થીટા. તો આર નો સ્ક્વેર છે તો એ સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર થીટા. આ તો આ જ થશે. -φ1 અહીંયા φ2. સિમિલરલી -φ1 અને અહીંયા φ2. કોસ સ્ક્વેર ઉપર આવે, સેક સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર આવે. સેક સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર શું થઈ જાય? 1. ખબર છે ને? આ સેક સ્ક્વેર ને છેદનો છેદ ઉપર આવશે એટલે શું થશે? કોસ સ્ક્વેર. તો સેક સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર શું થઈ જશે? 1. પછી એ સ્ક્વેર, એ ઉડી જશે અહીંયાથી, એ કેન્સલ થશે. તો આપણું પદ હવે આ પ્રમાણે આવશે. જોજો. b is equals to mu naught I upon 4 pi mu naught I upon 4 pi integration of થશે આપણું -φ1 to φ2 -φ2 ઉપર છે φ2 નીચે છે ને, તો φ2 માઇનસ અને φ1 પ્લસ લઈશું. અચ્છા, હા હા, નીચેનાને પોઝિટિવ લઈશું, નેગેટિવ લઈશું, ને ઉપરનાને પોઝિટિવ લઈશું. થોડું ધ્યાન રાખશો, અહીંયા જરાક ડાયરેક્શનના હિસાબે મિસ્ટેક ન થાય, ધ્યાન રાખશો. અહીંયા નીચેનાને -φ2 ને ઉપરનાને φ1, તો -φ2 અને φ1, -φ2 અને φ1. ઓકે, -φ2 ઉપર φ1 બચશે શું? લખી દો ને, sec સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર શું થઈ જશે? 1. એ નીકળી જશે, તો રહેશે cos થીટા d થીટા અને એ આગળ લઈ લો, ચાલે? ચાલે. તો રહેશે, સોરી, નીચે આવશે એ ક્યાં આવશે? 1/a 1/a. ઓકે, તો હવે આને પાછળથી લખવાની શરૂઆત કરી, કારણ કે વિકલન કરવાનું છે. b ઇઝ ઇક્વલ્સ ટુ mu naught I upon 4 pi into a. હવે cos થીટા નું શું થશે સંકલન? cos થીટા નું શું થશે? sin થીટા. cos થીટા નું શું થશે? sin થીટા. ઓકે, cos થીટા નું માઇનસ sin થીટા થશે? cos થીટા નું sin થીટા થશે કે માઇનસ sin થીટા થશે? મેં તમને વિકલન શીખવાડેલું છે. વિકલનમાં જો
સ્પેલિંગ કોસ થીટા હોય તો જવાબ માઇનસ આવે સાઇન થીટા. ખબર છે ને? કોસનું માઇનસ સાઇન થીટા વિકલનમાં આવે, બાકી કોસનું માઇનસ સાઇન થીટા સંકલનમાં ના આવે, સાઇનનું માઇનસ કોસ સંકલનમાં આવે. ઓકે, એટલે આ સાઇન થીટા પોઝિટિવ આવશે, સાઇન થીટા પોઝિટિવ આવશે. પણ અહીંયા phi2, અહીંયા શું લખીશું? phi1. Therefore B is equals to mu naught I upon 4 pi. અને યાદ રહે એવા ફોર્મમાં જ લખી દઈએ. mu naught upon 4 pi I upon a. અહીંયા શું થશે? અપર લિમિટ sin phi1 માઇનસ sin phi1, એટલે એ માઇનસ બહાર આવી જશે તો શું થશે? sin phi2. and this is most important formula. પરિમિત લંબાઈના તાર વડે એ અંતરે આવેલા બિંદુ વડે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, એને યાદ રાખજો હો, પ્લીઝ લર્ન ઇટ વેલ. ફરીથી b is equals to કઈ રીતે યાદ રાખશો? mu naught upon 4 pi I upon a sin phi1 plus sin phi2. મતલબ mu naught upon 4 pi I જે પ્રવાહ પસાર થાય છે અંતર એ sin phi1 ઉપર તરફના એંગલ ને sin phi2 નીચે તરફના એંગલ લેશે. ઓકે, લર્ન વેલ. આખી થિયરીમાં યાદ રાખજો, આ વસ્તુ તમારે બાય હાર્ટ યાદ રાખવાનું છે. યાદ રહેશે ને? સૂત્રમાં આવશે. આ સૂત્ર કયું છે? પરિમિત લંબાઈના વિદ્યુત ભારિત તાર વડે તારથી એ અંતરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. યાદ રહેશે? ફોર્મ્યુલામાં યાદ રાખજો આને. લર્ન વેલ. ચલો આને હું લઈ લઉં, એક સરસ ક્વેશ્ચન થી લઈ લઉં. ધારો કે મારી પાસે એક તાર છે, તાર આપણે આમાંથી જ લઈ લઈએ ને. ધારો કે મારી પાસે એક તાર છે, તારમાંથી પ્રવાહ વહી રહ્યો છે, પ્રવાહનું મૂલ્ય છે ચલો 20 એમ્પિયર લઈ લો. અહીંયાથી એક પોઈન્ટ લઉં છું પી બિંદુ, જેનું અહીંયાથી અંતર 10 મીટર છે. અહીંયાથી જે એંગલ બને છે, એક એંગલ બને છે 30, એક એંગલ બને છે 45. તો પ્રશ્ન છે પી આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો. આપણે ડીપીપીમાં ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ જેમ જેમ આગળ જઈશું એમ તમને થોડાક હાઈ લેવલે, એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલે લઈ જઈશું. ચલો, અહીંયા આપણું સૂત્ર એ જ છે. તાર કેવો છે? પરિમિત લંબાઈનો. પરિમિત લંબાઈના તાર માટે બી નું સૂત્ર શું છે? બાય હાર્ટ યાદ રાખવાનું કહ્યું, mu naught upon 4 pi I upon a, yes, sin phi1 plus sin phi2. યાદ રહેશે ને? phi1 ની વેલ્યુ કેટલી છે? phi1 બરાબર 30, phi2 બરાબર 45. I is equals to 20 એમ્પિયર. બસ, બાકી બધી જરૂર છે નહીં. આનું અંતર 10 મીટર છે, એ બરાબર 10 મીટર છે. ચલો બી ને મૂકી દઈએ. mu naught upon 4 pi I કેટલા છે? 20 upon a કેટલા છે? 10 sin phi1 sin 30 અને પ્લસ sin 45. જો બને ત્યાં સુધી mu naught upon 4 pi ને નહીં છેડવાના. ભલે એના ઉપર 2 વડે ઉડતું હોય તોય નહીં છેડવાના. હું નથી છેડતો. એનું કારણ શું છે કે ક્યારેક વેલ્યુ તમારે મૂકે તો 10 to the power કેટલી થઈ જાય? -7. શું તમે આને 10 to the power -7 માં લાવી શકો? લાવી શકો ને? સીધે સીધું આવી જાય. કેટલો? 10 to the power -7 આ જતા રહે તો શું આવી ગયા? 2. અને sin 30, sin 30 ની વેલ્યુ 1/2. sin 45 ની વેલ્યુ 1/√2. બસ હવે સાદુરૂપ આપી શકો તમે. 2 into, જો અહીંયા લસા કેટલો થશે? 2√2 થશે ને? ઉપર √2 plus 2 into 10 to the power -7 પાછળ લઈ જઈએ. 2 કેન્સલ થઈ જશે. √2 ને આના વડે ભાગો એટલે 1 plus √2 ને આના વડે ભાગો 1/√2 અને into 10 to the power -7 થશે ને?
√2 ને √2 વડે ભાગો તો 1 થઈ ગયા. 2/√2 એટલે સોરી ઉપર √2 થશે. હા, √2 ઉપર થશે એટલે કેટલા થશે? √2. √2 ની વેલ્યુ 1.41 થાય. 1.41 + 1 એટલે કેટલા થશે? 2.41 × 10⁻⁻7 b. અને ટેસ્લા શું આવશે? ટેસ્લા. ઓકે, યાદ રહેશે ને? એટલે ઇન શોર્ટ, જો તમે બાય હાર્ટ ફોર્મ્યુલા લર્ન કરેલો હોય તો તમે આરામથી જવાબ આપી શકો. એટલે તમારે મહેરબાની કરીને યાદ રાખશો. યાદ રાખશો ને? થોડાક હજુ દાખલા લઈએ. એમાંથી એક એવો દાખલો લઈએ કે ધારો કે મારી પાસે એક ચોરસ છે, માની લો ને. ચોરસ છે માની લો. ક્વેશ્ચન, ચોરસ ના માંથી પસાર થતો પ્રવાહ I છે. આપણે એમ કરીએ I જ જવા દઈએ, એક અચળ ફોર્મમાં જ લઈ લે. I આમ જાય છે, આમ પણ જઈ શકે, તમને જેમ ફાવે એમ. આપણે દિશા પછી લેવામાં આવે ને તો ખબર પડે. પછી આ વિદ્યુત ભારિત વાહકના તાર પર પ્રશ્ન પૂછે છે કે એ બાજુવાળા ચોરસ વિદ્યુત ભારિત વાહકના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો. દિશા પણ આપણે દર્શાવીશું. કેન્દ્ર લઈ લીધું, ચલો આ સેન્ટર લઈ લીધું, થોડું સાઈડમાં છે તો કંઈ નહીં, આપણે વચ્ચોવચ્ચ લઈ લઈએ. આ સેન્ટર લઈ લીધું. હવે સેન્ટરથી મારે મેળવવું છે તો મારી પાસે તો 4 બાજુ છે. વિદ્યુત ભાર કેવી રીતે જાય છે? આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે. એટલે એની દિશા મેળવવી ત્યારે ખબર, આપણે આમ આંગૂઠો મૂકશું ને પછી આમ કહીએ અહીંયાથી બહાર આવે ને એટલે આઉટવર્ડ ડાયરેક્શન. આના દ્વારા પણ આઉટવર્ડ ડાયરેક્શન. પણ આપણી પાસે 4 તાર છે. 4 તાર વડે બી આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. દરેક વખત બહાર જ આવશે. અહીંયાથી બહાર આવે છે, અહીંયાથી પણ બહાર આવે છે, અહીંયાથી પણ બહાર આવે છે અને અહીંયાથી પણ બહાર આવે છે. દરેક બાજુથી બહાર આવે છે. ઓકે, તો એક તરફથી આપણે મેળવી લઈએ. ચલો, અહીંયાથી ધારો કે કેન્દ્ર છે, એક બાજુ લઈ લઈએ. તો આ કેન્દ્ર O લઈએ. અહીંયા એંગલ કેટલો બનશે? હવે અહીંયાથી અંતર લઈશું ને આપણા સૂત્ર પ્રમાણે, એટ ડિસ્ટન્સ લઈશું. ધારો કે બાજુની લંબાઈ એ હોય તો અડધું થશે A/2. ડિસ્ટન્સ મળી ગયું. આપણે સૂત્રમાં શું મેળવવાનું છે બાયો-સાવર્ટના નિયમ મુજબ? કે પરિમિત લંબાઈના તાર માટે તાર વડે એ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે સૂત્ર મેળવીએ છીએ ને, કેટલું લઈએ છીએ? B = μ0/4πI/A ∅1 + sin ∅2. ગુડ, વેરી ગુડ. હવે અહીંયા આગળ આપણે 4 તાર છે તો 4 વિદ્યુત ક્ષેત્ર થશે. 4 વિદ્યુત ક્ષેત્ર. આના વડે B1, આના વડે B2, આના વડે B3, આના વડે B4, આના પર નીકળશે. બરાબર. પહેલા એક તાર લઈ લઈએ. ચલો, AB તાર લઈએ. B તો મૂકવો જ નથી, AC, કારણ કે B તો આપણે મેળવીએ છીએ. એટલે AB તાર વડે અહીંયાથી આ એંગલ કેટલો થશે? હા, AC. ગુડ. AC તાર વડે AC તાર વડે. ચલો, અહીંયા એંગલ કેટલો થશે? તમને લાગે છે 45 થશે? 45 થશે. જાણીએ છીએ ચોરસના વિકર્ણો એકબીજાને છેદે થાય 90 અંશે છેદે તો એનો અડધો કેટલો થયો? 45 થાય. એમ ન થાય તો આ બે બાજુ સરખી, એટલે આ ખૂણા સરખા, તો આ 45 તો આ 45 થશે, કારણ કે આ તો ઓલરેડી 90 છે જ, છે ને?
તો શું હું φ1 બરાબર φ2 બરાબર 45 લખું, ચાલે? ને અહીંયા આપણો a બરાબર કેટલો થશે? ઓફકોર્સ a/2 અડધો થઈ જાય ને, અડધો થઈ જશે. આપણે એ લીધું તો અહીંયા કેટલો થઈ ગયો? a/2. આપણે આ તારથી, આ પરિમિત લંબાઈના તારથી અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો શું આ સૂત્રમાં આપણે મૂકી શકીએ? તો હું b1 લખું તો કેવી રીતે લખીશ? b1 = તો કે સર μ0/4π તો લખી જ નાખો આંખ બંધ કરીને. I પણ આવે, એની જગ્યાએ શું લખું? a/2. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી કેમ એની જગ્યાએ a/2 લખ્યું? કારણ કે મારું અહીંયાથી અંતર કેટલું છે? a/2. આપણે વાયરથી અંતર લીધું હતું. જો આપણે વાયરથી અંતર લીધું હતું ને, તો વાયરથી અંતર આપણે a ધાર્યું હતું. આપણને અહીંયા ચોરસમાં a/2 મળે છે, તો a/2 થશે. હવે a/2 sin of 45 plus sin of 45, right? હવે b = μ0/4π એમ રાખીએ. 2 ઉપર જતા રહે, 2i/a. અહીંયા sin 45 1/√2 plus 1/√2, that is 2/√2. √2 જતા રહે એટલે 2√2. તો b = μ0/4π. એક આનો √2 થાય ને, 1/√2 2/√2, પછી √2 કેન્સલ થાય, 2 સાથે 2√2/a into I. તો this is b. ઓકે, b1. શું એ જ પ્રમાણે b2 પણ એટલું જ થાય, b3 પણ એટલું જ થાય, ને b4 પણ એટલું જ થશે? b1 b2 b3 ને b4 બધાનું મૂલ્ય એટલું જ થશે. ઓકે, તો ગણી લઈએ ને આપણે. o આગળ b = શું થશે? b1 plus b2 plus b3 plus b4. શું હું એને 4b1 લખું? ચાલે? ચાલે ને? ઇક્વલ જ છે ને બધા. 4b1 તો 4 વડે ગુણી દઈએ તો 4 દુ 8 થશે ને, 4 દુ 8. તો μ0/4π 8√2/a I રહેશે ને, and this is b. This is b. 8√2/i. અગર √2 નીચે હોય તો 16√2 થાય ને? √2 નીચે હોય તો શું થાય? 16√2. તમને જવાબમાં જે પ્રમાણે આપેલું હોય એ પ્રમાણે. તમને ધારો કે વિકલ્પમાં આવું આપી દીધું હોય, b = μ0/4π અને 16i/√2a. This is also correct form. કરેક્ટ ફોર્મ છે, કારણ કે √2 વડે ઉડે એટલે આ જ જવાબ આવે આપણો. કારણ કે MCQમાં વિકલ્પમાં કદાચ આવું આપેલું હોય તો એ લોકોએ શું કર્યું? √2 એટલે 2 દુ 4, 4 ચોક 16 થઈ ગયા. થઈ જાય ને? 2√2/√2 થાય, એ √2 નીચે આવી ગયું એટલે 2 દુ 4 થઈ ગયા. પછી એ 4 ગણું થાય એટલે કેટલા થઈ ગયા? 16 થઈ ગયા. તો આ ફોર્મેટમાં પણ તમે જવાબ લાવી શકો. ઓકે, જો નેક્સ્ટ દાખલો લઈએ. L લંબાઈના સમબાજુ ત્રિકોણ આકારના વિદ્યુત ભારિત વાહક વડે ત્રિકોણના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો. જો તમને હિન્ટ આપી દો, તમને આ પ્રમાણે એક ત્રિકોણ આપી દીધો છે. આ પ્રમાણે ત્રિકોણ આપી દીધો છે જેની બાજુ L છે અને એના બિલકુલ સેન્ટર પર
અને નામ આપી દેશો તો ચાલશે, બરાબર. ACD. તો એના બિલકુલ સેન્ટર પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. એના સેન્ટર પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો તમે વિડીયોને પોઝ કરો અને ગણવાની શરૂઆત કરો. જો અહીંયા આગળ એક્ઝામ્પલમાં યાદ રાખો, અહીંયા 3 બાજુ છે. બાજુની લંબાઈ કેટલી છે? L. પહેલી વાત તો. અને અહીંયાથી જે ડિસ્ટન્સ છે ને, આ જે ડિસ્ટન્સ છે એ તમારે L ફોર્મમાં લેવાનું, બરાબર. સીધી લાઈનમાં આપણે લઈએ એટલે થોડું વ્યવસ્થિત રહે. પહેલા તો આપણી પાસે 2 વસ્તુ હોવી જોઈએ સૂત્ર પ્રમાણે. મને પહેલા કહી દો, પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B હોય તો B ઇઝ ઇક્વલ ટુ શું લખતા હતા આપણે? μ0/4π I/A ∅1 પ્લસ sin ∅2. આ તો યાદ છે. મતલબ આપણી પાસે A હોવો જોઈએ અને ∅1 અને ∅2 હોવો જોઈએ. ભૌમિતિક રચના પ્રમાણે A કઈ રીતે મળે? પહેલા તો ∅1 ∅2 લઈ લે, ચલો, પછી એ લઈ લે. સમબાજુ ત્રિકોણ છે તો આખો ખૂણો કેટલો થાય? 60. તો એનો આ અડધો થશે, કેન્દ્ર સાથે છે એટલે 30. આ 90. તો આ કેટલો થશે? ઓફકોર્સ 60 થાય. 60 થાય. તો આ પણ કેટલો થાય? 60. તો ∅1 બરાબર ∅2 બરાબર 60. મતલબ એંગલ વાળી પ્રોબ્લેમ તો આપણી સોલ્વ થઈ ગઈ. હવે વાત આવે છે A. આપણી પાસે A તો આપેલું નથી, આપેલું છે. તો આપણે A ને કયા ફોર્મમાં લેવાનું? તો A ને L વાળા ફોર્મમાં લેવાનું. તો આ અડધું અંતર કેટલું થાય? L/2 થાય. L/2 થાય. હંમેશા યાદ રાખજો, જે તમને ગિવન છે ને વેલ્યુ, એના આધારે લેવાનું. તો આ ત્રિકોણ માટે હું ત્રિકોણને નામ આપી દઉં COM. ત્રિકોણ COM માં મેજર એંગલ કોઈ બી આ બેને સાંકળતું સૂત્ર લઈ શકો. L/2 ને A ને સાંકળતું સૂત્ર, આને લઈને પણ લઈ શકો અને આ એંગલને લઈને પણ લઈ શકો. કારણ કે આ બેને સાંકળતું સૂત્ર તમે મેળવો તો 30 નો ઉપયોગ કરશો તો શું થશે? A/L tan 30. અહીંયાનો ઉપયોગ કરશો તો L/2/A તો બી tan 60 થશે. ગમે તે તમે લઈ શકો. અહીંયાથી સ્ટાર્ટ કરીએ. tan 30 is equals to A/L/2. મારે શું જોઈએ છે? A જોઈએ છે. તો A is equals to L/2 tan 30. tan 30 ની વેલ્યુ કેટલી થાય? આવડે છે કે નહીં, કે ભૂલી ગયા? અરે યાર, tan 30 ની વેલ્યુ, ત્રિકોણ કેવો બને છે? 60 ની સામેની બાજુ √3, 30 ની આ કર્ણ 1, tan 30 1/√3 થશે ને? 1/√3. તો 1/2√3 લખું તો ચાલે? L છે ને? L/2√3 લખું તો ચાલે? L ફોર્મમાં આવી ગઈ. એ L ફોર્મમાં આવી ગયો. તો આપણું A અને ∅1 ∅2 બંને મળી ગયા. ચલો લેટ્સ સ્ટાર્ટ. હવે તો દાખલો એકદમ ઈઝી થઈ ગયો. લખીએ B is equals to ઓકે μ0/4π I/A ના બદલે શું લખીશું? L/2√3. L/2√3 sin 60 ના, હા, sin 60 પ્લસ sin 60. 2 sin 60 થાય. sin 60 પ્લસ sin 60, 2 sin 60. μ0/4π 2√3 into I/L. 2 into sin 60 ની વેલ્યુ કેટલી થશે? √3/2. ઓકે, √3/2. 2 will be cancel. તો μ0/4π √3 3 2 જા 6 I/L and this is B. આવા કેટલા છે? 3 છે. તો ઇક્વલ ટુ B2 ઇક્વલ ટુ B3 લખી શકાય ને? એક જ જેવું છે ને. તો ટોટલ B, આ B1 લઈ લ્યો અને આપણે B1 લઈ લે. કુલ B
બી બરાબર બાજુઓ કેટલી છે 3 આના વડે b1 આના વડે b2 આના વડે b3 લઈ શકીએ તો b ઇઝ ઇક્વલ્સ ટુ b1 પ્લસ b2 પ્લસ b3 તો b ઇઝ ઇક્વલ ટુ કેટલા લખી શકીએ 3b1 લખી શકીએ એક જ જેવા છે એટલે ઓકે ધેન b ઇઝ ઇક્વલ્સ ટુ 3 b1 ની કિંમત આપણે જાણીએ છીએ હમણાં જ મેળવી μ0 upon 4 pi 6i upon l 6 આની સાથે ગુણાય તો કેટલા થશે μ0 upon 4 pi 6 3 જા 18i upon l b ઓકે આની ડાયરેક્શન લઈએ આપણે હજુ સુધી i તો દર્શાવ્યો જ નથી કઈ દિશામાં જાય છે આપણે i ની ગણતરી કરી લીધી ઓકે i અહીંયાથી આમ જાય છે i અહીંયાથી આમ જાય છે અને i અહીંયાથી આમ જાય છે ચલો ડાયરેક્શન બોલો આંગળીને આની દિશામાં રાખો અંદરની તરફ જાય એટલે આપણે શું કરીશું અહીંયા આગળ ક્રોસ કરીશું આંગળીને આ દિશામાં રાખો આંગળી અંદરની તરફ જશે તો અહીંયા પણ શું થશે ક્રોસ થશે આમ નીચે ઘણા હજી આમ રાખે છે પછી આમ બહાર કાઢે એવું ના પ્રવાહની દિશામાં રાખો ને અંદર જાય છે ને પછી અહીંયા પણ પ્રવાહની દિશામાં રાખો આ પ્રમાણે અને આ અંદર જાય છે તો ધેટ ઇઝ ઓલ્સો ક્રોસ તો કઈ દિશામાં થશે ચુંબકીય ક્ષેત્રની દિશા અંદરની તરફ થશે ને ચોકડી હોય એટલે અંદરની તરફ યાદ છે ને આપણે અહીંયા રહી ગઈ હતી ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હશે આમ જાય છે આઉટવર્ડ આમ જશે તો પણ આઉટવર્ડ મતલબ બધા દ્વારા આઉટવર્ડ એટલે ડોટ અને અહીંયા પણ શું થશે ડોટ તો લખી શકીએ બહારની તરફ ઓકે મતલબ આવા પ્રકારના તમને દાખલા આપેલા હોય તો તમારે આરામથી ગણી શકો તમે એક નાનકડું સૂત્ર એક નાનકડો દાખલો લઈ લઈએ કારણ કે એ કન્સેપ્ટ બી છે એ કન્સેપ્ટ યાદ રાખજો ભૂલી ન જવાય કન્સેપ્ટ ભૂલતાની મહેરબાની કરીને કન્સેપ્ટ આવો છે આપણો કે પ્રશ્ન સ્વરૂપે જ લઈ લઉં ચલો ને કન્સેપ્ટને કોઈ તમને એક વાયર આપી દીધો છે નાનકડો કન્સેપ્ટ છે તમારે મને જવાબ આપવાનો છે બધાએ આ વાયરથી એની જ ડાયરેક્શનમાં અહીંયા પી બિંદુ છે આઈ આમ જઈ રહ્યો છે આટલા સુધી વાયર છે પરિમિત લંબાઈ છે તો વાહકની દિશામાં કેટલા અંતરે અહીંયાથી 20 સેન્ટીમીટર લઈ લઉં કન્સેપ્ટ સાથે જ લઈશું 20 સેન્ટીમીટર અંતરે આવતા બિંદુ પી પર બી શોધો ઓકે બોલો શું કરશો એ જ આપણો ફોર્મ્યુલા બી ઇઝ ઇક્વલ્સ ટુ μ0 upon 4 pi I upon a sin phi 1 plus sin phi 2 ઓકે સર એ તો ખબર છે 20 સેન્ટીમીટર phi 1 કેવી રીતે અહીંયા તમે ખંડ લઈ લીધો તો ખંડથી એનો ખૂણો તો 0 આ ખૂણો 0 ખૂણો તો 0 છે ને તો જો ખૂણો 0 હોય તો phi 1 is equals to phi 2 is equals to 0 then b is equals to μ0 upon 4 pi I upon a sin 0 plus sin 0 તો બધું શું થઈ જશે 0 ઇન શોર્ટ કોઈ પણ વાહક હોય તો વાહકના લંબાઈની દિશામાં કોઈ હોય ને બિંદુ તો ત્યાં 0 મૂકી દેવાનું આંખ બંધ કરીને 0 મૂકી દેવાનું આવા ઘણા બધા કન્સેપ્ટ આવશે ઓકે તમને આવી રીતે આપી દીધું એક વાહક આમ છે અહીંયા એક પોઈન્ટ છે ને એક વાહક આમ છે તો આ બંને વાહક વડે અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 0 ઓફકોર્સ આ એની લાઈનમાં આવે છે ને આ એની લાઈનમાં આવે છે ને
તો 0 થાય. તો કન્સેપ્ટ એક વાત યાદ રાખવાનો કે જ્યારે વાહક જાય છે તો એ જ દિશામાં તમે જુઓ, એંગલ તો કોઈ બનતો નથી. આ જે દિશા છે એ જ દિશામાં વાહક છે તો કોઈ એંગલ તો બનતો નથી, ત્યાં ને ત્યાં જ બને છે. તો φ1 પણ 0 છે, φ2 પણ 0 છે, અને જો બંને 0 હશે તો ઓફકોર્સ ત્યાં ચુંબકીય ક્ષેત્ર પણ શું હશે? 0 છે. ઘણા એવા દાખલા આવે છે. આ મેઇન કન્સેપ્ટ યાદ રાખજો. યાદ રહેશે ને? વાહકની લંબાઈની દિશામાં આવેલા કોઈ પણ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? 0 થશે. આ કન્સેપ્ટ યાદ રાખી લેવો, ભૂલ્યા વગર યાદ રાખવાનું. યાદ રહેશે ને? ઓકે. જો આના પછી જોઈએ અનંત લંબાઈના વિદ્યુત વાહક એટલે વિદ્યુત ભારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે અનંત લંબાઈનો તાર છે અને જેમાંથી વિદ્યુતનું વહન થઈ રહ્યું છે. તો આવો તાર લઈએ આપણે. એક તાર લઈએ, અનંત લંબાઈનો હોય તો એને આપણે દર્શાવીશું કઈ રીતે? તમે જાણો છો કે અનંત લંબાઈ હોય તો આપણે આ તરફ પણ અનંત લઈએ છીએ અને આ તરફ પણ શું કરીએ છીએ? અનંત લઈએ છીએ. બરાબર ને? બંને તરફ અનંત લંબાઈ છે. અનંત લંબાઈના વિદ્યુત ભારિત તાર વડે તારથી ચોક્કસ અંતર લઈ લે, કોઈ પણ અહીંયા લઈ લે, ચલો અહીંયા પી બિંદુ લઈ લે, જેનું અંતર અહીંયાથી એ જેટલું છે. એ જેટલું છે. હવે આપણે પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બોલજો. જેની લંબાઈ નિશ્ચિત હતી તો પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે સૂત્ર હતું ને, શું હતું? dB is equals to mu naught upon 4 pi I upon a, આ તરફ sin phi1 plus sin phi2. એનો અર્થ એવો થયો કે આપણો તાર કેવો હતો? તો આ પ્રકારે તાર હતો. અહીંયાથી એ અંતર હતો, અહીંયાથી આ તરફ, અહીંયાથી આ તરફ phi1 બનતો હતો ને આ તરફ phi2 બનતો હતો અને અહીંયા I વિદ્યુત પ્રવાહ હતો. તો અહીંયા પણ I વિદ્યુત પ્રવાહ છે. તો અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ ધારિત લખીશું. લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે, ચલો I જેટલો વીજ પ્રવાહ છે. હવે અહીંયા તમે જુઓ કે એક અહીંયાથી આ તરફ ચુંબક આ તરફના એંગલ લેતા હતા, અહીંયાથી આ તરફના એંગલ લેતા હતા. પણ અહીંયા જો મારે એંગલ લેવો હોય તો અહીંયાથી શું કરીશ? અહીંયાથી મારે એંગલ લેવો હોય તો અનંત લંબાઈને ક્યાં સુધી જઈશ? આમ જઈશ, આમ જઈશ, હજી આગળ જઈશ, આગળ જઈશ, આગળ જઈશ, આગળ જઈશ. અનંત લંબાઈએ જતા 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 આ તો શું થઈ જાય? સમાંતર થઈ જાય. થઈ જાય ને? અનંત લંબાઈથી આવતા પ્રકાશના કિરણોને પણ આપણે સમાંતર લઈએ છીએ. તો આ તરફ પણ તમે એ જ રીતે વિચારો. જો આ તરફ અનંત લંબાઈના બદલે આપણે શું લઈશું? 90. આ તરફ પણ તમે અનંત લંબાઈ લેવા જાઓ તો તાર તો અનંત લંબાઈનો છે, એટલે તમે અનંત લંબાઈ સુધી જશો એટલે લાંબા ગાળે આ કેવું થઈ જશે? સમાંતર થઈ જશે. ખબર પડે છે ને? કારણ કે આમ જઈએ ક્યાં સુધી જશો તમે? તો આ બાજુ ઇન્ફિનિટિવ જાઓ તો બહુ દૂર સુધી જાઓ તો આ બંને કેવા થઈ જાય? સમાંતર થઈ જાય છે. જેમ પૃથ્વીની ગોળાઈ છે, સૂક્ષ્મ ભાગ કેવો થઈ જાય? સીધો થાય છે ને એક રેખી, એ રીતે. તો આ જે phi1 છે એ phi1 ને આપણે કેટલું લઈશું? 90. આ તરફના phi2 ને પણ કેટલો લઈશું? ઓફકોર્સ 90. ઓકે. તો આની અંદર અનંત લંબાઈ માટે તાર માટે phi1 બરાબર phi2 બરાબર 90 લઈએ તો એના માટે આપણે B નું સૂત્ર લીધેલું હતું. ઓકે. તો B is equals to
म्यू नॉट अपॉन 4 पाई आई अपॉन ए અહીંયા sin 90 પ્લસ sin 90. ઓકે, sin 90 પ્લસ sin 90 કેટલા થશે? 1 પ્લસ 1 2. તો b ઇઝ ઇક્વલ્સ ટુ म्यू नॉट अपॉन 4 पाई 2i अपॉन a. अनंत लंबाईना तार वडे उद्भवतुं चुंबकीय क्षेत्र याद राखजो. म्यू नॉट अपॉन 4 पाई 2i अपॉन a. अनंत लंबाईना तार माटे म्यू नॉट अपॉन 4 पाई i 2i अपॉन a. घणी जग्याए 2 2 केन्सल कर. बाकी मैं तमने कह्युं तो हूँ म्यू नॉट अपॉन 4 पाई ने छेड़तो नथी, एवुं ने एवुं राखवा इच्छुं छुं. तो म्यू नॉट अपॉन 4 पाई 2i अपॉन a याद रहेशे. હવે આ વાત થઈ ગઈ અનંત લંબાઈના તાર માટે. પણ તમારે જ્યારે બહુ કોમ્પ્લિકેટેડ પ્રશ્નો પૂછે તો એની અંદર હજુ 2-3 કોન્સેપ્ટ છે તમારા જે ક્લિયર થવા જરૂરી છે. એમાંનો એક બીજો કોન્સેપ્ટ છે સેમી ઇન્ફાઇનાઇટ વાયર. એક તરફથી અનંત લંબાઈના તાર માટે. मतलब सेमी इनफाइनाइट करंट कैरिंग वायर. ओके, मतलब एक तरफ थी अनंत लंबाईना विद्युत प्रवाह आधारित तार माटे. एक तरफ એટલે સમજો છો ને કે આપણી પાસે જ્યારે વાયર છે, ધારો કે તો વાયરમાં અહીંયા એક તરફ અને બિંદુ ધારો કે અહીંયા લઈએ આ પોઈન્ટ. તો આ બિંદુએ એક તરફથી અહીંયા ફિનિટ છે ને અહીંયા ઇન્ફિનિટ છે. તો સીધી વાત છે કે જ્યારે આપણે એને આપણા ફોર્મ્યુલામાં મૂકીએ b ઇઝ ઇક્વલ્સ ટુ म्यू नॉट अपॉन 4 पाई i अपॉन a sin phi 1 प्लस sin phi 2. આની અંદર મૂકીએ તો આ એક તરફ વિચારો આપણે, તો એક તરફ વિચારશો તો એંગલ કેટલો મળશે? અહીંયાથી તમે અંતર ધારો કે અહીંયાથી એક તરફની વાત કરે, એક તરફ તો કેટલા દૂર જશો? જતા 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 90 નો એંગલ બની જશે. અહીંયા કેટલો બનશે? 90 નો એંગલ. તો phi 1 ને કેટલો લઈશું? 90. phi 2 કેટલો થશે? કહો phi 2 કેટલો થશે? phi 2 આ તરફ જતા તો સીધો જ છેડો આવે છે ને, તો phi 2 કેટલો થાય? ઓફકોર્સ 0 થશે, બરાબર? 0 થશે. અંતર આપણે a લઈએ, વિદ્યુત પ્રવાહ I લઈએ. ખ્યાલ આવે છે? ઇન્ફાઇનાઇટ વાયર માટે શું હતું? જો એક વાત યાદ રાખજો, ફિનિટ લંબાઈ એટલે કે પરિમિત લંબાઈ આવડે તમને, તો ઇન્ફાઇનાઇટ માટે પરિમિત લંબાઈના વાયરમાં બંને 90 એંગલ લઈ લીધા એટલે 2 મળી ગયા. તો 2i अपॉन a. હવે એક તરફ 90 લઈએ છે ને એક તરફ 0 મળે છે. એક તરફ 90 ને એક તરફ 0 લખી દઈએ. તો સેમી ઇન્ફાઇનાઇટ વાયર માટે જો હવે સેમી ઇન્ફાઇનાઇટ વાયર છે તો એક તરફ અનંત અંતરે છે એટલે phi 1 કેટલું થશે? 90. બીજી તરફ phi 2 0. બસ એને મૂકી દઈએ તો b ઇઝ ઇક્વલ ટુ શું થશે? म्यू नॉट अपॉन 4 पाई i अपॉन a साइन ऑफ 90 प्लस साइन ऑफ 0. साइन 0 ની કિંમત 1 0 થાય ને સાइन 90 ની કિંમત 1. b इज इक्वल टू म्यू नॉट अपॉन 4 पाई i अपॉन a साइन 91 प्लस 0. सो b इज इक्वल्स टू
म्यू नॉट अपॉन 4 पाई आई अपॉन ए. ओके, તમને ખ્યાલ આવે? પેલો ઇન્ફાઇનાઇટ વાયર હતો બંને તરફથી, એમાં 2i અપોન એ હતો. મ્યુ નોટ અપોન 4 પાઈ 2i અપોન એ, અને સેમીમાં ફક્ત i અપોન એ. ફોર્મ્યુલા યાદ રાખજો. ઓકે, અનંત લંબાઈનો વાયર બંને તરફ હોય તો 2i અપોન એ, ને અનંત લંબાઈનો વાયર એક તરફ હોય તો એને એક છેડાથી કેટલું થાય? i અપોન એ. મસ્ટ રિમેમ્બર. આપણે એક સરસ પ્રશ્ન લઈ અને પછી આજના લેક્ચરને પૂરું કરીએ અને નવો ટોપિક લઈએ. ક્વેશ્ચન, આપણને એક વાયર આપી દીધો છે અને વાયરથી, અહીંયા ધ્યાન આપશો, ધ્યાનથી જોજો, આના કન્સેપ્ટને સમજજો. એક વાયર આપી દીધો છે, વાયરથી અહીંયા આગળ આ પ્રમાણે વાયર છે. વાયરથી ડી, અહીંયાથી ડી અંતરે, આ અંતર ડી આપી દીધેલું છે. આ એંગલ 30 આપી દીધો છે. એક અહીંયાનો એંગલ 60 આપી દીધો છે. આ ડિસ્ટન્સ છે એને થોડું દૂર લખીએ, ડી. તો જો વાહકમાંથી આઈ પ્રવાહ, જો આ પરિમિત લંબાઈ છે અને કોઈ અનંત લંબાઈ નથી, તો પરિમિત લંબાઈના આઈ પ્રવાહ ધારિત તાર વડે આપેલા પી બિંદુએ બી બરાબર ખાલી જગ્યા. બોલો, પરિમિત લંબાઈ માટેનું સૂત્ર તો આવડે છે ને તમને? ઘણા બધાના મગજમાં આવી જાય કે સર આનો જવાબ તો ઈઝી છે. શું થાય કે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4 પાઈ આઈ અપોન એ સાઇન ફાઈ 1 પ્લસ સાઇન ફાઈ 2. ફાઈ 1 કેટલા છે અહીંયા આગળ? ફાઈ 1 કેટલા છે? 60 અને ફાઈ 2 30. અરે વાહ, ફાઈ 1 ઇઝ ઇક્વલ ટુ 60 અને ફાઈ 2 ઇઝ ઇક્વલ ટુ 30 લઈ અને સીધા પછી મૂકી દો. મ્યુ નોટ અપોન 4 પાઈ આઈ અપોન એ સાઇન 30 પ્લસ સાઇન 60 ને પછી ગણતરી કરીને જવાબ લાવો અને હું કહું કે જવાબ ખોટો. એટલે 60 30 તો આડું લખી શકો ને, ફાઈ 1 ફાઈ 2. તો અહીંયા આગળ તમે કન્સેપ્ટ ભૂલ્યા છો. તમે જો કન્સેપ્ટને યાદ રાખો, સમજો, પહેલા સમજો. આપણો વાયર કેવો હતો? આ પ્રકારે હતો, બરાબર? અને એના માટેનું સૂત્ર શું હતું? અહીંયાથી એક્ઝેક્ટ લંબ ડિસ્ટન્સ હોવો. શું આ લંબ ડિસ્ટન્સ છે? પહેલી વાત તો પહેલો કન્સેપ્ટ ગયો. બીજો કન્સેપ્ટ તો શું આપણે અહીંયા એ મેળવીએ? હા, એ મેળવીશું. બીજો કન્સેપ્ટ, અહીંયાથી આ તરફ ગયા ત્યારે આ છેડાનો ફાઈ 1 મળે તો, ને એ જ મધ્ય બિંદુથી આ તરફ ગયા મધ્ય રેખાથી ત્યારે અહીંયા ફાઈ 2 મળતો હતો. રાઈટ? મતલબ કે આપણી જે લંબ રેખા છે અહીંયા, એનાથી આમ ગયા હતા ત્યારે ફાઈ 1, ને એનાથી આમ ગયા હતા ત્યારે ફાઈ 2. મસ્ટ રિમેમ્બર ધ કન્સેપ્ટ. તો ધીસ આન્સર ઇઝ નોટ વેલિડ અને આપણે કાઢી નાખીએ. તો શું કરશો? હવે આપણે કન્સેપ્ટ લગાવીએ. કન્સેપ્ટમાં આ એ શોધવાનો છે. પહેલી વાત, એ શોધવા માટે ડી ના સંદર્ભમાં આપણી પાસે આ ત્રિકોણ છે. યસ છે ને? તો ડી અને એ ને સાંકળતું સૂત્ર શું થાય? કોસ લઈ શકાય, cos 30. તો આ કન્સેપ્ટ હવે નહીં કામ આવે. તો
તો અહીંયા cos 30 આપણે d ના સંદર્ભમાં એ મેળવવાનો છે. cos 30 ઇઝ ઇક્વલ ટુ a upon d. તો a ઇઝ ઇક્વલ ટુ d cos 30. cos 30 ની વેલ્યુ cos 30 ત્રિકોણ યાદ રાખો 60 √3 પછી 30 પછી 1 2 cos 30 √3/2 કેટલા થશે cos 30 દેખાય છે ને √3/2 તો √3d/2 ધીસ ઇઝ a મળી ગયો આપણને કન્સેપ્ટ પ્રમાણે આપણને એ મળી ગયો. ઓકે હજુ વ્યવસ્થિત સમજવાની વાત યાદ રાખજો કે φ1 અને φ2 પણ ખોટા છે. તમે જે 1360 લીધા છે ને આપણી એક્ઝેક્ટ લંબ લાઈન કઈ આ રહ્યા આનાથી આ તરફ જઈએ આ છેડા બાજુ આ છેડા બાજુ આ છેડા બાજુ એટલે એક છેડો આ તરફ મળે અને બીજો છેડો આપણને આ તરફ મળે. તો φ1 આપણને કેટલો મળે છે 60 મળે છે કે 90 સોરી અહીંયા આગળ હા રકમની અંદર થોડુંક અપડેટ કરીએ રકમમાં. આટલો હતો 60 આટલો હતો અને 30 આટલો હતો 60 આખો હતો રકમમાં બસ કઈ વાંધો નહીં આવે 60 આટલો હતો. ચલો અહીંયાથી એક તરફના છેડે ગયા આ છેડો આ એક તરફનો છેડો છે અને આ બીજા તરફનો છેડો છે. ઓકે એક તરફના છેડે ગયા આમ આ તરફનો તમે આ ઉપરની તરફ જાઓ તો પહેલો એંગલ કેટલો મળે છે 60 તો φ1 કેટલો મળશે 60. હવે બીજો એંગલ અહીંયાથી તમે આમ જાઓ તાર મળ્યો કયો બીજો છેડો જોઈએ આપણે આ બીજો આ પહેલો છેડો મળી ગયો આપણને આપણે બીજો છેડો જે છે બીજા છેડાને તમારે બીજી તરફથી જેમ અહીંયા તમે લીધો ને અહીંયાથી બીજી તરફ જાઓ એટલે બીજો છેડો મળે છે ને રહ્યા દેખાય છે એમ બીજા છેડાને તમે અહીંયાથી જાઓ તાર આવ્યો ના નથી આવ્યો તાર આવ્યો ના નથી આવ્યો બીજો છેડો આવ્યો નથી આવ્યો અહીંયા આવ્યો ને બીજો છેડો પહેલો છેડો સમજો આમ જવો જોઈએ પહેલો છેડો તો ઉપરનો છેડો કેવા ઉપરની તરફ ને આ નીચેનો છેડો આમ ફરીને જવાનો દેખાય છે ઉપરનો છેડો આમ ઉપર નીચેનો છેડો આમ. ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ફોર ધીસ. ઉપરનો છેડો આમ ગયા એટલે તમને મળી ગયો અહીંયાથી ઉપરની તરફ ગયા આ તરફ એટલે ઉપરનો છેડો મળી ગયો. નીચેનો છેડો અહીંયાથી નીચે જાઓ ત્યારે અહીંયા આખો તાર જ આમ હોવાના બદલે ઉપર છે તો હવે આપણે લંબ દિશાથી આમ જઈશું તો તારનો બીજો છેડો ક્યાં મળશે આમ જઈશું ત્યારે તો ટોટલ 360 ડિગ્રી ફરો છે એમાંથી 30 બાદ કરી લો ટોટલ 360 થાય ને તો 360 માંથી 30 બાદ કરી દઈએ તો φ2 કેટલા થશે φ2 360 minus 30 then φ2 is equal to 360 minus 30 330 okay 330 sin 330 ની વેલ્યુ આવડે છે તમને મસ્ટ રિમેમ્બર sin 330 કારણ કે આવશે તમારે sin 330 ની વેલ્યુ 330 is equals to sin 360 minus 30 360 માંથી પસાર થાય એટલે sin નું sin જ રહે બરાબર તો sin 30 થાય પણ ચરણ જુઓ ક્વોડ્રન્ટ કયું થાય છે 360 એટલે ફરી પાછા અહીંયા આવો છો -30 એટલે ચોથા ચરણમાં ઓલ એસ ટી સી કોસ સિવાય બધા માઇનસ એટલે શું આવશે -sin 30 અને વેલ્યુ કેટલી આવશે -sin 30 અને sin 30 ની વેલ્યુ તમને ખબર હશે હમણાં જ આપણે લીધી છે ને sin 30 ની વેલ્યુ કેટલી છે હમણાં બનાવ્યો હતો ને આપણે 1/2 ઓકે તો હવે લઈ લઈએ આપણે હવે આની જરૂર નથી આ કાઢી દઈએ ચલો તો શું થશે b is equals to μ0/4 I upon a sin φ1 sin 60 plus sin φ2 sin 330 sin 330 ની વેલ્યુ આપણે મેળવી દીધી અલગથી -1/2 થશે ને ઓકે અલગથી મેળવી દીધી આપણે તો b is equals to μ0/4 I upon a sin 60 ની વેલ્યુ √3/2
13 sin 16 એક જેટલી વેલ્યુ થાય તો √3/2 -1/2 તો b ઇઝ ઇક્વલ્સ ટુ μ0/4π 2 લસા થઈ જાય તો નીચે 2a થઈ જાય ઉપર i થઈ જાય અને અહીંયા શું થઈ જશે √3 - 1. ઓકે, ધીસ ઇઝ આર બી આન્સર. અને ક્યારેક તમને i આપી દીધેલો હોય તો 10⁻⁻7 લખી શકો તમે. એ આપી દીધેલો અંતર તો √3 ની વેલ્યુ 1.73 લઈ શકો. જાણો છો ને √3 અને √2 ની વેલ્યુ એ તો 10મા ધોરણમાં પણ આવતી હતી. √2 ની વેલ્યુ 1.41 અને √3 ની વેલ્યુ 1.73. આ વેલ્યુ લઈને પણ તમે સાદુરૂપ આપી શકો આપવું હોય તો, બરાબર. પણ આટલા સુધી આપણે આને રાખીએ છીએ. ઇન શોર્ટ બે વાત કન્સેપ્ટ યાદ રાખજો. અનંત લંબાઈના વાહક તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને એક સેમી ઇન્ફાઇનાઇટ વાયર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એના આધારિત ઘણા બધા દાખલા પૂછાય છે. નેક્સ્ટ આપણે સમજીશું વર્તુળાકાર વિદ્યુત ભારિત ચુંબકીય વાહક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, ટિલ ધેન બાય.